Love, romance, and marriage. Really, it's a big comedy of my life. All, all, all department entertain me. Every moment when I think it silently now sitting in a corner, ખૂણામાં બેસું છું અને વિચારું છું કે મને પ્રેમ થઈ ગયો હતો. And I think about my romance. મારો પ્રેમ. પ્રેમી તરીકે હું અને મારા પ્રેમી પાત્રો. અને અમે જે કરતા, જે કર્યું, ગજબ. શાંતિથી બેસું છું તો શું કરું છું? કોઈ કોમેડી શો, લાફ્ટર શો ની જરૂર નહીં. એટલું બધું હસવું આવે છે. આ બધું કર્યું તું? કમાલ છો તમે. આ બધું કરતા તમને શરમ ના આવી? આ બધું કરતા તમને વિચાર ના આવ્યો? આ બધું કરતા એના પરિણામો વિશે તમે કશું વિચાર્યું નહીં? અરે કમાલ છો તમે લોકો. આને પ્રેમ કહેતા હતા? અચ્છા, હવે એ પ્રેમ ક્યાં છે તમારો? જો એ પ્રેમ હતો તો અત્યારે જે ખોવાઈ ગયું એ શું હતું? કમાલ છે. જેના માટે રડતા હતા એ જ ઘટના માટે હસીએ છે. એવું જ લગ્ન. જ્યારે લગ્ન કરીએ છીએ ને ત્યારે તો એમ થાય છે કે શિવે ગંગાનું અવતરણ કર્યું હતું ને એવી રીતે મને એવું લાગે કે સ્વર્ગ મેં નીચે ઉતારી લીધું અને ઇન્દ્રની બધી અપ્સરાઓનું સૌંદર્ય મારી પત્નીમાં લઈ આવ્યો. ખબર નથી પડતી શું કરતા હતા. કેવા પાગલપન. આજે વિચાર આવે છે જ્યારે લગ્નને 30, 40, 45 વર્ષ થઈ જાય ત્યારે બેસીને વિચારીએ આ બધું કરતા હતા અને હવે શું કરી રહ્યા છે? તો લગ્ન કયું? પેલું કે આ સુખ કે ત્યાં કે અત્યારે? Nothing is confirmed. But one thing is confirmed. That exactly I don't know what is love and what is romance and what is marriage. What we done in the past was simply foolishness, not more than that. Because when we are not knowing anything, આપણે જાણતા જ નથી પ્રેમ કેવી રીતે થાય. એ જ ખબર નથી. લગ્ન કરી તો નાખ્યું, પણ લગ્ન કર્યા પછી લગ્નમાં શું કરવાનું જીવવા માટે એ આપણને ખબર નથી, આપણને આવડતું નથી. બસ પેલો ઘાંચીનો બધ જોડે હોય એ જેમ જેમ ફર્યા કરે ને, બસ એમ પ્રેમે કરી લીધો, લગ્ન પણ કરી લીધું, પ્રેમમાં પણ જીવી લીધું, લગ્નમાં પણ જીવીએ છીએ. સાચે યાર, ક્યારેક તો મજા પોતાની લેવી જોઈએ ને. હું તો જરાક ખૂણો મળ્યો, એકલો પડ્યો પલાઠી વાળી. મારે મારી જાતને હસાવવા માટે કશું જ કરવું નથી પડતું. અરે હું જ છું મોટામાં મોટો લાફ્ટર શો.